મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો સોસાયટીમાં પ્રાથમિક સુવિધા ન મળતી હોય આજે સ્થાનિક લોકો દ્વારા કીચડ રમતોત્સવનું આયોજન કરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। મળતી વિગત પ્રમાણે મોરબીના ઘુટુ ગામ પાસે વર્ષ 2010થી રામકો સોસાયટી બનાવવામાં આવી છે અને ત્યાં રહેતા લોકોને આજની તારીખે સારી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, જેના માટે અગાઉ પંચાયતમાં તથા ધારાસભ્યને અને મામલતદાર સુધી રજૂઆતો કરી છે, તેમ છતાં પણ સુવિધાઓ ન મળતી હોય આજે સ્થાનિક લોકો દ્વારા ત્યાં ગારા કીચડની અંદર કીચડ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તંત્રની આગ ઉકાળવા માટે થઈને આજે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક લોકો જોડાયા હતા। બાળકો, મહિલાઓ, યુવાનો સહિતનાઓ દ્વારા કીચડની અંદર રાસ ગરબા લીધા હતા, તેમજ ત્યાં ક્રિકેટ રમ્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો અને તંત્ર દ્વારા તેઓને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અને આ તકે રામકો સોસાયટી ટંકારા ધારાસભા વિસ્તારમાં આવતી હોય સ્થાનિક લોકો દ્વારા ટંકારાના ધારાસભ્યના છાજિયા પણ લેવામાં આવ્યા હતા। 5 વર્ષથી રહું છું, અહીંયા કાંઈ કોઈ પણ જાતની સગવડતા નથી, તો અમારું કોણ કરે? અહીંથી રિક્ષા અમને અહીં ઉતારી દે, અહીંથી અમારે ઘરે સામાન લઈને કેવી રીતે જવું? 200-300 રૂપિયા ભાડું માગે। હું છેલ્લે રહું છું, મારે બીજું કોઈ છે નહીં, તો મારે એકલીને અહીંયા પહોંચવું કેવી રીતે? તો સામાન લઈ આવો કેવી રીતે મારે? તો હું કરું કેવી રીતે? એ તમે કહો। આ રસ્તાનું ન કરો તો અમારે કરવું કેમ? અમારે આજે વિરોધ પ્રદર્શન અમે જે કર્યું છે એ કીચડ રમત ઉત્સવનું આયોજન કરેલું છે અને અમે સરકારશ્રીને બધાને કહેવા માંગીએ છીએ અમારા રોડ, રસ્તા, પાણી અને ગટરની વ્યવસ્થા આપે એના માટેનું અમે આયોજન કરેલું છે। નથી મળતા એનું કારણ છે એ એમ કહેતા હતા કે રોડ રસ્તાના રાજીનામા સોંપેલા નથી, પણ જ્યારે મીડિયા મિત્રએ પહેલાં મેં જ્યારે કીધેલું હતું એ પછી અમે રોડ રસ્તા રાજીનામા સોંપી દીધા, એને 15 દિવસ થઈ ગયા છતાં એક પણ કામ કરવામાં આજે આવેલું નથી। રામકો વિલેજ સોસાયટીના રોડ રાજીનામા 5 થી 6 દિવસ પહેલાં જ હજી મામલતદાર સાહેબે હુકમ કરેલ છે ને અમને લેટર મળેલ છે। એમાં પરિશિષ્ટ 1માં એવું જણાવેલ છે કે બિલ્ડર ધારકે આ આંતરિક સુવિધા ગટર, લાઇન, પાણી એ પૂરી પાડવાની રહેશે, ત્યારબાદ પંચાયતે એની નિભાવણી કરવાની જવાબદારી પંચાયતની રહે છે। આજ દિવસ લગી 10 વર્ષ થયા 1 રૂપિયાનો વેરો પંચાયતે લીધેલ નથી।